મિત્રોનું, ભાઈઓ બહેનોનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. વેલકમ ટુ એવરીબડી. સુસ્વાગતમ. મિત્રો, આપણા ગુરુજનોને મંચસ્થ કરી અને વિધિવત દીપ પ્રાગટ્ય કરી અને પદ્ધતિસર આજના સ્નેહ ભરેલા સ્નેહ મિલનનો શુભ પ્રારંભ કરીએ એ પહેલાં એક બે જાણકારીઓ આપના પવિત્ર કર્ણદ્વાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. કૃપયા ગૌર કરે, ધ્યાન દઈને શ્રવણ કરશો. આપણું ગોલ્ડન જ્યુબિલી ગ્રુપ વોટ્સએપ ગ્રુપ જે છે મોબાઈલ ફોનમાં, એમાં આપણે જ્યારે જે વર્ષમાં ભણતા ત્યારે યા કુંદેન્દુ તુષારહાર ધવલા અને ઓમ તત્સત શ્રી આપણી બેન્ચ પર ઊભા થઈ અને જે તે વર્ષોમાં આપણે વિદ્યાર્થી છાત્ર છાત્રાઓ પ્રાર્થનાનું સમૂહ ગાન કરતા, એવો જ એક ભૂતકાળનો 25-50 વર્ષ પહેલાંનો માહોલ આજે નાની વાવડી ગામના પવિત્ર પાદરમાં આપણે યોજવો છે. ત્યારે દીપ પ્રાગટ્ય કર્યા પછી તમારા દરેકના ફોનમાં એ પ્રાર્થનાની PDF, જેપીજી ઇમેજ અને 1 મિનિટની યા કુંદેન્દુ તુષારહાર ધવલા માં સરસ્વતીની વંદનાનો મંત્ર છે એ શેર કરવામાં આવેલો છે. કૃપયા अपने अपने फोन में એ દેખ લે, ડાઉનલોડ કર લે. દીપ પ્રાગટ્ય પછી આપણા સ્થાન પર ઊભા થઈ અને જેમ શાળામાં આપણે એ પ્રાર્થના કરતા એ જ સામૂહિક બુલંદનાદ સાથે આપણે પ્રાર્થના કરીશું. ખૂબ આનંદ આવે અને ખૂબ મજા આવે એવો 1.5-2 કલાકનો આજનો સ્ટેજ કાર્યક્રમ. ત્યારબાદ એક ભાણે બેસી અને વર્ષો પછી પાછા ભાવતા ભોજન સાથે લઈશું, જેના અન્ન એક એના મન એક. અને ત્યારબાદ આપણું એવું જ ગારિયાધાર પંથકનું ગૌરવ ભાઈ અરુણ રાજ્યગુરુ, અભિનેતા છે, પ્લેબેક સિંગર છે, એ પણ જમ્યા પછી જવાની જેમને ઉતાવળ ન હોય તેવો ચોક્કસ આપણું સ્થાન બનાવી રાખજો. 365 દિવસના અંતે 3-3.5 કલાક મળવા માટેનો આવો રૂડો અવસર આવતો હોય છે. એટલે વિવિધ કરાઓકે ટ્રેક્સ ઉપર તેઓ પોતાની કલાઓ, ગીતો અને રાસ ગરબાની રમઝટ પણ કરાવશે. એવો આજનો આ સુંદર કાર્યક્રમ છે. ત્યારે પુનઃ પ્રેમપૂર્વક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને 5 જ મિનિટમાં ઉપસ્થિત આપણા ગુરુજનોને મંચસ્થ કરી મંગલમય દીપ પ્રાગટ્ય કરાવી અને આજનો આ સુંદર કાર્યક્રમ છે એમને આપણે પ્રારંભ કરીશું. કાર્યક્રમ પ્રારંભ તરફ જઈએ એ પહેલાં આ કોઈ ફરજિયાત ફરજના ભાગરૂપે આયોજકોના માથે જવાબદારી હોતી નથી, અને તેમ છતાં તનથી, મનથી, ધનથી અને સમયથી સાંગોપાંગ સાથે રહીને 3 કલાકના કાર્યક્રમ માટે 3 મહિનાની રાત દિવસ જહેમત ઉઠાવે છે એવા સ્પોન્સર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રેમી એવા આપણા આયોજક મિત્રોને એકવાર સહિયારી સ્નેહની તાળીઓના વધામણા દઈએ. જોર સે પ્યાર સે ઓર બડે દિલ સે. એ કરે છે ત્યારે આપણે બધા ભેગા થઈએ છીએ. એની નાની નાની મીઠી મધુરી અને ખાટી મીઠી વાતો, ભૂતકાળની ખટ્ટી મીઠી યાદો એને વાગોળતા વાગોળતા આજે આપણે ફરી એક વખત માથાના છાપરા ભલે ધોળા થયા એને ડાય કરાવી અને 25-50 વર્ષ પાછળ જઈ અને મનથી નવયુવાન બનવાનું છે. ત્યારે ફરી એક વખત મારા આત્મપ્રિય સર્વે સહપાઠી મિત્રો, બહેન બાંધવોનું વાવડીના પાદરમાં ખૂબ જ વહાલપૂર્વક હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. અને ચંદ ક્ષણોમાં આ આખા પ્રસંગને યાદગાર બનાવી કેમેરાના કચકડા સાથે કંડારી રહેલા આપણા શૂટિંગની ટીમના ભાઈઓ યુટ્યુબ લિંક દ્વારા આ કાર્યક્રમને જીવંત પ્રસારિત કરશે અને એમનું લાઈવ પ્રસારણ છે એની લિંક પણ થોડા સમયમાં આપના ગ્રુપના મોબાઈલ ફોનમાં આવી જશે. એટલે એ લિંકને પણ ચાલુ કાર્યક્રમ દરમિયાન દરેક પોતપોતાના અન્ય ગ્રુપો, મિત્રો એના અંદર શેર કરશે. એટલે સાથે ભણતા લગભગ 1956થી લઈ અને 1990 સુધીના જે હજારો વિદ્યાર્થીઓ છે, કાશ મને કહેવા દો એમાંથી કેટલાક આપણા વચ્ચે પંચભૂતના શરીરથી આપણે વચ્ચે હાજર નથી. આપણને જેણે શિક્ષણના અને સંસ્કારોના ઘૂંટડા પાયા એવા કેટલાક ગુરુજનો પણ સદેહે આપણા વચ્ચે ઉપસ્થિત નથી. દીપ પ્રાગટ્ય પછી આપણે એ સર્વે દિવંગત આત્મચેતનાઓને 1 મિનિટના મૌન સાથેની સામૂહિક શ્રદ્ધાંજલિ પણ આપશું. પરંતુ જે સંજોગો વશાત આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નથી, તેઓ ઘરે બેસીને, પોતાની ઓફિસમાં બેસીને, દેશ વિદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી આજના આ ચતુર્થ સ્નેહભર્યા સ્નેહ મિલનનો આસ્વાદ માણી શકે એ માટે લાઈવ લિંકને પણ આપ શેર કરશો. આટલી જાણકારી સાથે આવો
આપણા પરમ વંદનીય કેટલાક ગુરુજનોને મંચસ્થ કરાવવું એ પહેલાં નાની વાવડી માટે એક નાનકડી અછાંદસ શેરમાં વાત. વૃક્ષારોપણને જળ સંચયની છે નાવડી. એક એક શબ્દ પે ગૌર કરે. વૃક્ષારોપણને જળ સંચયની છે નાવડી, દેવત્વ ભાવ ભરેલી જાણે કપિલા ગાવડી, સુખ દુઃખમાં સંગ રહી ઝાલે સૌની બાવડી, વતન પ્રેમીઓ માટે ધરતી આ અમારી માવડી, મહેનતુ એવા કે કોઈના ઘરે ટેકો લે નહીં તાવડી, કદમ બા કદમ પ્રગતિ પંથની છે પાવડી, ગામ અમારું ગૌરવવંતું નામ છે એનું નાની વાવડી. જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ. પછી ગુરુજનોને મંચસ્થ કર્યા પછી દીપ પ્રાગટ્ય થયા પછી આપણે પોણે આંખે બધા લગભગ પહોંચ્યા છીએ. ત્યારે વાણીમાં વિવેક રાખવો જોઈએ, મર્યાદાનો ભંગ થવો ન જોઈએ. છતાં એ પ્યાર હે, એ આનંદ હે, એ ઇશ્ક મોહબ્બત હે, એના માટે એક શેર. कौन कहता है कि बुढ़े मोहब्बत नहीं करते, कौन कहता है कि बुढ़े मोहब्बत नहीं करते, बुढ़े भी तो मोहब्बत करते हैं लेकिन कमबख्त जमाना उस पे शक नहीं करते. बुढ़े भी तो मोहब्बत करते हैं लेकिन कमबख्त जमाना उस पे शक नहीं करते. दोस्तों, तन प्रौढ़ थया भले पण उरतणी धड़कनो सदा मजबूत. हर दिल में संग्रहित છે ઇશ્ક તણા કરતૂત, જો તમે યાદ કરો થોડોક ભૂત. ઓળખાણ અને એકતાનો સંદેશ છે આ સ્નેહ મિલન, એ જ એનું સબૂત. ધન્યવાદ. આવો વિના વિલંબે અને ઘડિયાળના કાંટે આપણે ચાલવું છે. ત્યારે જીપી હાઈસ્કૂલ અને ત્યાર પછી એમડી પટેલ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ, અમારા નેપોલિયન શિષ્ટને સાંગોપાંગ મૂર્તિમંત કરનાર એવા પ્રિન્સિપાલ સ્વર્ગીય પરમ પૂજ્ય શ્રી ભીમજીભાઈ વાઘાણી સાહેબ અને સવિતાબા, 1984 અને એ અરસામાં 11મું 12મું કરવાનો અવસર અમને પ્રાપ્ત થયો. મારું વતન પરવડી મનોજ ખેની, હાલ સુરત. ફરી એક વખત ગોલ્ડન જ્યુબિલી ગ્રુપ વતી પધારેલા તમામે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજના આ સ્નેહ મિલનમાં ત્રીજી વખત તહે દિલથી સ્વાગત કરું છું. ધન્યવાદ. ચતુર્થ સ્નેહ મિલનમાં સ્નેહપૂર્વક સ્વાગત કરું છું. આપણું મંચ નાનો છે અને મહાનુભાવો મોટા મોટા હાથી જેવા છે. સન્માન સમારોહ એ એક ફોર્માલિટી હોય છે, પરંતુ માત્ર એ નહીં, આજે બધા જ વિદ્યાર્થીઓ છે. આમાં નસીબના મારા મહેનત મજૂરી કરીને ઘર ગુજરાન ચલાવતા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો પણ છે. અને કરોડોના આસામી ઘરે મોટર, બંગલો, ગાડી, પદ, પૈસો, પ્રતિષ્ઠા એ બધું વિધાતાએ આપ્યું છે એવા વિદ્યાર્થીઓ પણ હશે. તેમ છતાં આજના આ પ્રસંગમાં 4 કલાક માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી. એ જ દોસ્તી છે. કૃષ્ણ અને સુદામા જેવી એક પરમ મૈત્રી, એનું ઝરણું આજે આ માં ખોડિયારના આંગણામાંથી વહી રહ્યું છે. ત્યારે એક જયકાર કરી તુરંત જ વડીલોને, શિક્ષકશ્રીઓને, ગુરુજનોને મંચસ્થ કરાવી વિધિવત રીતે 5ના ટકોરે આપણે મંગલમય દીપ પ્રાગટ્ય કરીશું. છેક સુધી પ્રેમ અને આનંદપૂર્વક આ કાર્યક્રમને આપ માણજો એવી અભ્યર્થના સાથે શાકપુરને ડુંગરેમાં ખોડિયાર બેઠી છે અને ખૂટ પરિવારને આંગણે વાવડીના વહાલા પાદરમાં અહીં પણ આપણે ખોડિયાર મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ. ત્યારે પોતપોતાના ઈષ્ટદેવ, શ્રદ્ધા કેન્દ્રો, ગુરુજનો અને ઈષ્ટદેવને યાદ કરતાં કરતાં એક જયકાર કરીએ. વાતાવરણને ધાર્મિક કે પૌરાણિક જરાય બનાવવાનો ઈરાદો નથી, તેમ છતાં આપણે સૌ ઈશ્વરમાં માનનારા છીએ. એટલે ખૂબ ભાવથી અને ખૂબ પ્રેમથી ઊંચા હાથ કરી જોરદાર રીતે બોલાય શ્રી ખોડિયાર માત કી. ધન્યવાદ. વિનંતી કરીશ આદરણીય પરમ પૂજ્ય શ્રી રમણીકભાઈ પંચોલી સાહેબ, ગોવિંદભાઈ કાંતરોડિયા સાહેબ, પ્રેમજીભાઈ જામલિયા સાહેબ, પ્રેમ કમલ, શરદભાઈ મહેતા, શ્રી ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ, શ્રી કમલેશભાઈ વ્યાસ, શ્રી વર્ષાબેન પટેલ અને વિજયભાઈ તેરૈયાને કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને તેઓ પધારે એમના આગમનને આપણે અનુરાગની તાળીઓના વધામણા દઈશું.
પધારો. આવો બેસો પીવો પાણી, ત્રણેય વસ્તુ મફત આણી. વહાલીને મધુર વાણી કરીએ સ્નેહ તણી લહાણી. વહાલપની વેલી નિખરે ને સરી પડે સંબંધોની સરવાણી. આવો બેસો પીવો પાણી, નથી કોઈ ઉઘરાણી. આજ નાની વાવડી એમ જ પ્રેમથી ઉભરાણી. આજ નાની વાવડી એમ જ વિધાઉટ ઉઘરાણી, પ્રેમથી ઉભરાણી. તાળીઓ પાડીએ. મંચસ્થ સર્વે આપણા રાહબર, જીવન પંથના માર્ગદર્શક ગુરુજનો, ઉપરાંત આપણા સુરત કરંજના આદરણીય ધારાસભ્ય અને આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ શ્રી પ્રવીણભાઈ એમ ઘોઘારી, ઉપરાંત વિશેષ અતિથિ અને અતિ પ્રેમના તાંતણે બંધાય અને આ કાર્યક્રમને પોતાનો માની સર્વ પ્રકારે સહભાગી રહેલા આદરણીય શ્રી વીબી નારોલા સાહેબ, SRK અને જયંતિલાલ નારોલા સાહેબ વગેરે પણ દીપ પ્રજ્વલન વિધિમાં પ્રેમપૂર્વક સંમેલિત થશે એવી વિનંતી કરું. અને અમારા ઇન્દુબેનના ભરથાર પરમ પૂજ્ય પતિદેવ શ્રી બટુકભાઈ માંગુકિયા ઉપસ્થિત છે. સાથે રામજીભાઈ પાનસુરિયાને પણ વિનંતી કરીશ કે બંને મિત્રો પધારો અને આપણા ગુરુજનોના વરદ હસ્તે ખૂબ જ પવિત્ર ભાવ સાથેથી મંગલમય દીપ પ્રાગટ્ય કરીએ. આવો દીપ પ્રજ્વલનની વિધિના આપણે સૌ સ્નેહપૂર્વક ચતુર્થ સ્નેહ મિલનમાં સાક્ષી બનીએ. આવો. ગુરુજનોને પણ વિનંતી કરું કે પોતાના સ્થાનેથી ઉપસ્થિત થઈ અને દીપ પ્રજ્વલન વિધિમાં સંમિલિત થશે અને પોતાના વરદ હસ્તે મંગલ દીપ પ્રાગટ્ય કરાવશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા એકતા રૂપેણ સંસ્થિતા ભક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આ દીપ પ્રાગટ્યને તમસોમામ જ્યોતિર્ગમયની ભાવના સાથે હે પરમ કૃપાળુ પરમેશ્વર, જીવનના અજ્ઞાન રૂપી ઊંડા અંધારેથી અમને સૌને પરમ જ્ઞાન રૂપી પ્રકાશ તરફ દોરી જશે એવી ભાવના કરતા કરતા જોરદાર અને શ્રદ્ધાભરી તાળીઓના એક ધારા વધામણા દઈએ. દીપ પ્રજ્વલન થઈ રહ્યું છે. જોરથી, પ્યારથી અને દિલથી છેક છેલ્લે સુધી બેસેલા બધા જ મારા વહાલા વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તાળીઓ પાડજો. વારંવાર તાળીઓ પાડવાનું કહેવું ન પડે, આપણો કાર્યક્રમ લાઈવ જાય છે. આજ તાળી ન પાડે એમના સગા સાસુમાના ચોગન છે. એ પ્યાર હૈ, એ આનંદ હૈ. અને દરેક મિત્રો પોતપોતાનો ફોન સજ્જ કરી લે. દીપ પ્રજ્વલન થયું છે એટલે આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને એ પ્રાર્થના કરવી છે. अपने स्थान पे सब खड़े हो जाए, समूह में प्रार्थना करिए. साउंड ट्रेक में या कुंदेन्दु तुषारार्धवला मंत्र ए एनाउंस थशे, एनी साथे आपणे पण गाईशुं. अने पछी जे ओम तत्सत श्री नारायण तू आपणे जे प्रार्थना गाता वर्षों पहला 25-50 वर्ष पहला स्कूल में, एनु समूह गान आपणे वोकल आपणा स्वकंठे करवानुं छे. यस, प्लीज प्ले. या वीणावरदम्
या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ॐ तत्सत् श्रीनारायण तु पुरुषोत्तम गुरु तु सिद्धबुद्ध तु स्कन्द विनायक सविता पावक तु ब्रह्ममर्द तु यः शक्ति तु ईशु पिता प्रभु तु रुद्र विष्णु तु रामकृष्ण तु रहीमताओ तु वासुदेव गो विश्वरूप तु चिदानन्द हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु। ॐ तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु असत्यो माहेथी प्रभु परम सत्य तु लई जा ऊंडा अंधारेथी प्रभु परम तेजे तु लई जा महामृत्युमाथी अमृत समीपे नाथ लई जा તુહી રહું છું તો તુજ દર્શના દાન દઈ જા ઓમ શાંતિ શાંતિ શાંતિ। શાંતિપૂર્વક પુનઃ આપનું સ્થાન ગ્રહણ કરીએ। વેદોના સૂત્ર તમસો મામ જ્યોતિર્ગમય અસ્તો મામ સદગમય અને મૃત્યુર્મામ અમૃતમ ગમય એ ભાવ સાથે વર્ષો પછી એક સાથે મળી આપણે પ્રાર્થના કરી છે। આવો ફરી એક વખત પ્રતિનિધિ તરીકે આપ સૌને સુગંધ ભર્યા સ્નેહાળ શબ્દોના પુષ્પોથી આવકારવા માટે વિનંતી કરીશ। આદરણીય અને ઉદાર દિલ એવા અમારા સુરતના યુવા અગ્રણી ભાઈ શ્રી કનૈયાલાલભાઈ નારોલાને કે તેઓ આવશે અને સ્વાગત પ્રવચનના ભાગરૂપે પોતાના સુગંધિત શબ્દો દ્વારા આપ સૌને આવકારશે। આઈ હાર્ટલી રિક્વેસ્ટ ટુ માય ડિયર મિસ્ટર કનૈયાલાલ નારોલા, પ્લીઝ કમ ઓન એન્ડ પ્રેઝન્ટ યોર વેલકમ સ્પીચ। થેન્ક યુ। આદરણીય ઉપસ્થિત મહાનુભાવો તેમજ શિક્ષકગણ તેમજ ભૂતપૂર્વ નાના નાના વિદ્યાર્થી મિત્રો, આજે આ સ્નેહ મિલન સમારોહ એ કંઈક અનોખો સ્નેહ મિલન સમારોહ છે। કદાચ આ સ્નેહ મિલન સમારોહમાં જે કોઈ આપ ઉપસ્થિત છો
એ દરેકનું પહેલાં તો હું હાર્દિક સ્વાગત કરું છું. અને આ સ્નેહ મિલન સમારોહ એ કદાચ અનોખો એટલા માટે છે કે 1950-55થી ભણતા 1990 સુધીના વિદ્યાર્થીઓ જે સાથે હતા, જે કોઈની સાથે અલગ અલગ રીતે હતા, એ દરેકનું અહીંયા સ્નેહ મિલન સમારોહમાં ભેગા થયા અને સર્વોએ લાભ લીધો અને આમાં આવ્યા. એ બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો અને એમને સાથ આપનાર જે મિત્રોની સાથે હોય એ દરેકનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે તમે બધા અહીંયા આ સ્નેહ મિલનમાં ભાગ લેવા માટે પધાર્યા. ખાસ તો આ સ્નેહ મિલનનો હેતુ ખાલી મળવાનો જ છે, પણ મળવાની સાથે જૂના સ્મરણો યાદ કરવા માટે જ આ સ્નેહ મિલન આપણે રાખીએ છીએ. આ સ્નેહ મિલનના બીજો 1980ની જે બેન્ચ હતી અમારી બધાની, એ બેન્ચોમાં આ બીજ રોપણ હતા. 1980માં જે વિદ્યાર્થી ધોરણ 8માં ભણતા હતા એ વિદ્યાર્થીઓએ જ્યાં ભણતા હતા પછી 1907માં એવો વિચાર આવ્યો કે આવું કંઈક કર્યું હોય તો, કારણ કે ઘણા ગ્રુપ વાઇઝ એકાબીજા વિદ્યાર્થી મિત્રો મળતા હોતા, પરંતુ આવું કંઈક કરી કે જેથી કરીને બધા એક સાથે મળી શકીએ. ત્યારે 1908માં પહેલું સ્નેહ મિલન ધોરણ 8ના વિદ્યાર્થીઓ ફેમિલી સાથે રાખેલું. ત્યાર એટલે જે ભણતા હતા અને ભણ્યા પછીના 28 વર્ષે પહેલું સ્નેહ મિલન યોજાણું હતું. ત્યાર પછી એ ફેમિલી સાથેના સ્નેહ મિલન 2 વર્ષ જેવું ચાલ્યું. પછી જે છોકરાઓ આવતા હતા ફેમિલીમાંથી, એ છોકરાઓને આમાં રસ ઓછો હોય, કારણ કે જે છોકરાઓ સાથે ભણતા હતા અથવા બહેનો ભાઈઓ જે ભણતા હતા એ એની પાસે કંઈક વાતું હતી, જૂના ભાથા હતા, પણ ઓલા નવા છોકરાને આ બધું સેટ નહોતું થતું. એટલે એ નહોતું સેટ થતું એટલે પછી ફેરફાર કર્યો. એટલે 1909-10માં પછી ફેરફાર કર્યો એટલો કે ધોરણ 8 નહીં, પણ ધોરણ 8માં 1980માં જે ભણતા હતા વિદ્યાર્થીઓ એનું એક સ્નેહ મિલન રાખીએ. એટલે 9-10માં પહેલું સ્નેહ મિલન, ધોરણ 8માં 5 વર્ગ હતા. આમાં શિક્ષક સાહેબો, કાતોડિયા સાહેબ એક હાજર હતા, રાજગુરુ સાહેબ હાજર હતા. એ દરેકની હાજરીમાં પહેલું ધોરણ 8 અ બ ક ડ ઈ 5 ધોરણ એકારે ચાલતા હતા. એ 5 ધોરણના વિદ્યાર્થીઓને એકત્રિત કર્યા અને ત્યાર પછીથી સતત આ જે આપણો પ્રવાસ છે સ્નેહ મિલનનો એ ચાલતો રહ્યો છે અને આજે પણ ચાલે છે. અને આ જે સ્નેહ મિલન 1955 પછીનું એ જે વિચારો આવ્યા ભાઈ શ્રી અમરસિંહભાઈ, અશોકભાઈ નારોલા, એણે એવો ફેરફાર કર્યો, ભાઈ આપણે આટલું ટૂંકું કરવું એની કરતાં કંઈક લાંબુ કરીએ, કંઈક મોટું કરીએ એમ. એટલે જે આપણું કુટુંબ ભાવ છે એ કુટુંબ ભાવ એકદમ મોટો થઈ જાય. એટલે મોટો થાય એના હેતુ માટે પછી લગભગ 70થી 90 સુધીના 2 સ્નેહ મિલન ગોઠવા. ત્યાર પછી આ 1955થી 1990 સુધીનું પહેલું સ્નેહ મિલન નાની વાવડી ગામે અથવા ગામને પહેલી વખત યોજાણું છે. એટલે આ સ્નેહ મિલન અનોખું છે. અને આ સ્નેહ મિલનમાં જે કોઈને તમે વાત કરો ને, મળો ને કે ભાઈ 1955થી આરે ભણતા હતા ને એ વિદ્યાર્થીનું સ્નેહ મિલન છે, તો કાંઈક અજીબ જેવું લાગતું હતું. એવું હોય ક્યાંય? કેવી રીતે ભેગા થાય? કારણ કે બધા એક ગામના તો નથી જ, કારણ કે આપણે 25 ગામના કે 30 ગામના આજુબાજુમાંથી ભેગા થયેલા છીએ. તો આ તબક્કે એક નોંધપાત્ર આ જે સ્નેહ મિલન અનોખું છે એનું એક નોંધપાત્ર સ્થાન એ છે કે એટલા વર્ષ જૂના, આમાં તો ઘણા માનો કે એકાબીજા દોસ્તારો જે ક્લાસમાં ભણતા છે એ ઓળખાય નહીં એવા ભાઈઓ બહેનો થઈ ગયા છે. હવે ભાઈઓ બહેનો થઈ જાય છે અને એની સાથે પાછા જે કાંઈ, કારણ કે આમાંથી કોઈક એક હતું, કાં બેન હતા ને કાં ભાઈ હતા, હવે એની પાસે અર્ધાંગની આવ્યા હોય, એટલે એ બધા પાછા ભેગા થઈ અત્યારે ઘણા બધા આમાંથી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કે ઘણા એવા ગ્રુપો બની ગયા છે કે એ ગ્રુપો હારે ટૂર પણ કરે છે અને હારે એકબીજા ટૂરમાં જાય છે અને એકબીજા જેમ ફેમિલી એક બન્યું હોય એવું ફેમિલી જેવું વાતાવરણ ઊભું થયું છે. આ તબક્કે જે મહાનુભાવો આપણે અહીંયા પધાર્યા છે, ભાઈ શ્રી જંતીલાલ, ભાઈ શ્રી અમારા ભાઈ વીબીભાઈ, પછી ભરતભાઈ અને પ્રવીણભાઈ ઘોઘારી. જોકે આમ તો એ તો અમારા ઓલામાં ન ગણાય, કારણ કે એ તો અમારો લંગોટિયો છે, પણ
ધોરણ 8 વાળા છે ને એમાં બેન્ચ ખકડાવતો એ ભાઈ છે. પણ અત્યારે અને ભાઈ શ્રી ગોવિંદભાઈ, મનોજભાઈ દરેકની આ તબક્કે નોંધ લઈ છે. અને અમારા સાહેબ જે બધા શિક્ષકો પાયાના ઘડતરમાં હતા, જે કાંઈક આ વિચારો ઉપજાવ્યા, અત્યાર સુધીની જે જર્ની હતી એમાં અવારનવાર જો કે ઘણા સાહેબો એટલે પ્રિન્સિપાલ હતા આગળના, એ બધા આવતા હતા. મુજફરા સાહેબ તો અવારનવાર નાના નાના પહેલાં ફંક્શનમાં પણ આવે છે. અને અત્યારે જે સાહેબો આવ્યા છે, રમણીકભાઈ પંચોલી, ગોવિંદભાઈ કાતોડિયા સાહેબ, પ્રેમજીભાઈ જાંબલિયા સાહેબ, શરદભાઈ મહેતા સાહેબ, ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ, કમલેશભાઈ વ્યાસ, વર્ષાબેન પટેલ અને વિજયભાઈ તેરિયા, આ દરેક અમારા શિક્ષકગણ પાયામાં રહેલા છે. અને એ પાયો અત્યારે મજબૂત થતો થતો તમારી નજર સમક્ષ આ બધાને એકઠા કરવાનું મુખ્ય કામ તો એ સાહેબોએ કર્યું છે. એટલે સાહેબોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ તમારો જે વેલો વટવૃક્ષ જે બન્યું છે 1980માં જે બીજ રોપાણું હતું એ આજ મોટું વટવૃક્ષ થઈ ગયું છે. ભલે ઘણા આવી પણ ન શીખ્યા હોય પણ એને વાતની તો ખબર તો છે જ. અને એમાંય તે આ વખતે કારણ કે થોડુંક નાની વાવડી ગામમાં હતું, થોડોક ઉનાળાની સિઝન છે એટલે ઘણાને આવવું હતું પણ સંજોગો સમય પ્રમાણે નથી આવ્યા. એટલે ઘણાએ ઓનલાઈન દિલગીરી પણ વ્યક્ત કરી છે કે જે તે કારણોસર અમે નથી આવી શક્યા. અને હવે પછીના અમને સ્નેહ મિલનમાં પાછા અમને રાખજો કાઢી નહીં નાખતા, નકર એમ થાય કે ઓનલાઈન વાળાને જ રાખે છે પાછા બીજા નીકળી જાય છે. એટલે એને રાખવાના પાછા નક્કી કર્યા છે. આગળ ભગવાનની કૃપાથી આપણે મળતા રહીશું. અને રાજ્યગુરુ સાહેબને તો તમે લગભગ બધા ઓળખતા જ હશો, કારણ કે ભાઈશ્રીની હારે બેન્જા વાદક છે અને એ દેશ વિદેશના ટૂર પણ કરે છે. પણ એણે વાત કર્યા મુજબ હજી કાલ પરમ દિવસ એની કથા ચાલુ હતી. આ કથાનો છેલ્લો દિવસ હતો અને કથા છોડીને આજે આપણી એનો ઉત્સાહ એટલો હતો. મારી વાત એ છે કે એનો ઉત્સાહ એટલો હતો કે જેથી કરી એના કથાનો ટાઈમ પૂરો થયો અને અમારું બધું આ કાર્યક્રમ એડજસ્ટ થયો. એટલે કાર્યક્રમમાં હાજરી આપી, દરેક ભાઈઓ બહેનોએ હાજરી આપી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, પ્રણામ. વાહ, કનૈયાલાલભાઈ નારોલા સાહેબને ફરી એકવાર તાળીઓથી વધાવી લઈએ. ટુ ધ પોઈન્ટ ઘણી નાની નાની વાતો ઉપર એમણે પ્રકાશ પાડ્યો. ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુની નોંધ લીધી. આંતરરાષ્ટ્રીય બેન્જો વાદક છે, કમ્પોઝિટર છે, સંગીતકાર અને ગાયક છે. આપણે હમણાં પ્રાર્થના કરીએ પણ એમના સ્વકંઠે ધ્વનિ મુદ્રિત થયેલી હતી. એમના સહોદર બંધુ અરુણભાઈ રાજ્યગુરુ પણ આજે આવ્યા છે. એમને પણ આપણે અંતમાં ખૂબ મન ભરીને માણવાના છે. પણ બે વાત, કનૈયાલાલભાઈએ કહ્યું કે આટલા જૂના વર્ષો પછી આપણે બધા મળ્યા એટલે ભૂતકાળના શૈશવના વિદ્યાર્થી કાળના થોડા સંસ્મરણો છે એને વાગોળવા માટે ભેગા થઈએ છીએ. અહીં કોઈ જ્ઞાન બોધ ઉપદેશની વાત કરવાની નથી, એ તો બહુ ભરપૂર પડ્યું છે. મુક્ત મને આનંદ કરવાનો છે અને એની નાની નાની ઝલકો પણ વચ્ચેથી આપણે પ્રવાહિત કરતા રહીશું. એક ઝલક આપું પછી મારે શ્રદ્ધાંજલિ તરફ ગંભીરતા સાથે લઈ જવા છે. ત્યારે સાહેબ કનૈયાલાલભાઈ, નાની વાવડી અને શાકપુર ગારિયાધાર તાલુકાના 52 ગામ, એમાંથી 35 ગામના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા વર્ષો દરમિયાન. અને એમાં લગભગ એસટીમાં અપડાઉન કરતા. નાની વાવડી અને શાકપુરની તો એસટી તંત્ર પાસેથી, જીએસઆરટીસી પાસેથી સ્પેશિયલ વિદ્યાર્થીઓની બસ મૂકી. ડેપો મેનેજર સાહેબ હતા બોજરા સાહેબ, હું ન ભૂલતો હતો, દાસદાદા બોજરા. અને એમણે એવું વિચાર્યું કે ભાઈ આ વાવડી અને શાકપુર આના વિદ્યાર્થીઓને હાંચવવા અને બીજા પેસેન્જરોને પણ યાત્રીઓને ડિસ્ટર્બ કરી દે છે. આ છોકરાઓને છોકરીઓને એક અલગ બસ આપી દો. 4:45 વાગે સ્કૂલ છૂટે અને એ વ્હાઇટ એન્ડ વ્હાઇટ સ્કૂલનો ગણવેશ હતો, ડ્રેસ કોડ, નોટબુકનો બંધ હાથમાં લઈને ગારિયાધારનું બસ સ્ટેન્ડ છે ને, જો 10 મિનિટ બસ મોડી પડે અને એ ઊંચું લે એ નાની વાવડી શાકપુર. આ નાનકડું એક સંસ્મરણ. જો કે બારીઓના કાચ નથી ફોડ્યા, એટલા સજ્જન હતા. એ યાદને એકવાર યાદ તાળીઓથી વધાવીએ. અને સાહેબ ગુરુજનોની સાદર નોંધ લીધી અને અભિવંદના વ્યક્ત કરી. ત્યારે કેટલાક ગુરુજનો આપણા વચ્ચે ઉપસ્થિત છે. અને અમારી બેચ વખતે 84-85માં અંસાબેન લોહાણા, બાબુભાઈ ખાચર, ગિરીશભાઈ ઉપાધ્યાય, આરબી જોશી સાહેબ એકાઉન્ટ લેતા, કોમર્સમાં હતો, પછી સોની સાહેબ ફિઝિક્સ લેતા. એ આખો માહોલ હતો. અને બધાના નામ મને યાદ હોય ન હોય, પરંતુ શાહ સાહેબ ગઢ હાઈસ્કૂલ